જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 25મો અને અમૃતધારા 25મી। તો ચાલો શરૂઆત કરીએ। અધ્યાય 25મો, પુરુષોત્તમ માસની વ્રત ઉત્થાપનની વિધિ। દ્રઢધન્વાએ કહ્યું કે હે બ્રાહ્મણ મુનિ, કૃપા કરી પુરુષોત્તમ માસમાં વ્રતનું ઉત્થાપન કઈ રીતે કરાય તે મને વિધિ કહો। પુરુષોત્તમ માસમાં અંધારિયામાં 14, 9 કે 8મના દિવસે વ્રતનું ઉદ્યાપન કરવા કહેલું છે। શક્તિ પ્રમાણે 7 કે 5 બ્રાહ્મણોને નિમંત્રણ આપવું। હે રાજા, બપોરના સમયે 1 દ્રોણ એટલે કે 16 શેર અથવા 64 શેર વજન જેટલા અથવા તેનાથી અડધા કે તેનાથી પણ અડધા 5 ધાન્ય વડે સર્વોત્તરભદ્ર નામનું ઉત્તમ મંડળ રચવું। પછી 4 કળશો ઉપર ઉત્તમ દેવ વાસુદેવ, હળધર, પ્રદ્યુમન તથા અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહ ઉત્તમ દેવોનું સ્થાપન કરવું। પુરુષોત્તમ માસના વ્રતની શરૂઆત વખતે રાધા સહિત દેવ દેવેશ શ્રી પુરુષોત્તમ ભગવાનનું કળશ સહિત સ્થાપન કરવું। જપ માટે 4 બ્રાહ્મણોનું વરણ કરવું। આચાર્યને વસ્ત્ર તથા આભૂષણોથી હર્ષપૂર્વક શણગાર્યા પછી દેહ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું। તે પછી કહેલી વિધિ પ્રમાણે પોતાની સ્ત્રીને સાથે રાખી પૂજા કરવી। ભક્તિપૂર્વક પુરુષોત્તમ શ્રી હરિને રાધા સહિત નમસ્કાર કરી ભગવાનના નામરૂપ મંત્રો વડે તલનો હોમ કરવો। તે પછી રાધિકાજી સહિત શ્રી હરિને પુષ્પોની અંજલિ અર્પણ કરવી। પોતાની પત્ની સાથે મંત્રથી પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કરવા। બ્રાહ્મણને સારી રીતે દાન કરવું। તે પછી ઘીના પાત્રનું તથા તલના પાત્રનું દાન કરવું। બ્રાહ્મણ દંપતીને પહેરવાના વસ્ત્રો આપી શિવ પાર્વતીની પ્રતિમાનું દાન કરવું। તે પછી વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને શ્રીમદ ભાગવતના પુસ્તકનું દાન દેવું। તેમજ 30 માલપુઆ મૂકી 30 કાંસાના વાટકાનું પણ દાન કરવું। હે રાજા, એ માલપુઆમાં દરેકની અંદર જેટલા છિદ્રો હોય છે તેટલા 1000 વર્ષ સુધી તેનું વૈકુંઠમાં વાસ થાય છે। પછી પ્રાર્થના કરવી કે હે જગતના આધાર, આપ મારા આ લોકના તથા પરલોકના સર્વ મનોરથો જલ્દી પૂરા કરો। વ્રત કરનારે પ્રથમ વિધિપૂર્વક ભોજન કરાવવા નિમિત્તે સંકલ્પ કરવો જોઈએ। સુગંધી પદાર્થથી સુગંધમય કરેલા દૂધ, દહીં, છાશ વગેરે જે ગોરસ હોય તે બધું પીરસી દરેક બ્રાહ્મણને કોમળતા પૂર્વક કહેવું કે આ સ્વાદિષ્ટ ભોજન મેં આપ માટે હર્ષથી તૈયાર કરાવ્યું છે। જમાડ્યા પછી તેઓને મુખવાસ આપવો। તેમની પત્નીઓને વિધિપૂર્વક શણગારી તેમને વાંસના સંપુટ દાનમાં આપવા। તે પછી ઘરની હદ સુધી બ્રાહ્મણોની પાછળ જઈ તેમને વિદાયગીરી આપવી। તે પછી મૂર્તિ સહિત સઘળું પૂજા સાહિત્ય આચાર્ય તરીકે વરણ કરેલા બ્રાહ્મણને આપી દેવું। ઉપરાંત ઈચ્છા અનુસાર અન્નદાન કરવું। પોતાની પાસે જેટલું ધન હોય તે અનુસાર પરમ ભક્તિથી દાન કરવું। જેઓ આ વ્રત કરે છે તેઓ આ લોકમાં જાત જાતના મનોરથો પૂર્ણ કરી છેવટે વિમાનો પર બેસીને ઉત્તમ વૈકુંઠ ધામમાં જાય છે। શ્રી નારાયણ બોલ્યા કે એ પ્રમાણે જે મનુષ્ય શ્રી કૃષ્ણ ભગવાનને અતિશય પ્રિય એવા આ પુરુષોત્તમ માસ વિધિ પ્રમાણે અતિશય આદરથી કરે છે તે પાપના સમુદ્રનો નાશ કરી આ લોકનું સુખ ભોગવી પોતાના પૂર્વજોની સાથે ગોલોકમાં જાય છે। અધ્યાય 25મો સમાપ્ત। કાંઠાગોરની વાર્તા। પુરુષોત્તમ માસ આવ્યો છે। આખા ગામની સ્ત્રીઓ નદીએ નહાવા જાય છે। નદીએ નાહીને ગોરને પૂજે છે અને પછી વાર્તા સાંભળે છે। એક સાસુ વહુ હતા। સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે, જળમાં નહાય છે, સ્થળ પર વિરામે છે અને કાંઠે ગૌરી બનાવી પૂજા કરે છે અને ઘરે પાછી ફરે છે। વહુ તો છબછબ નહાય, ધબધબ ધોય છે। સહેલીઓ કહે છે કે બેસો વહુ, કાંઠાગોરની પૂજા કરો। ના રે બાઈ, મારે તો ઘર કામ છે, એ તો નવરી નાથીના કામ છે, એમ કહી ઘેર આવે છે। આથી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગે છે। રા રવાડેથી નહીં આવ્યો, દીકરો વાડીએથી નહીં આવ્યો, વહુ પિયરથી ના આવી અને દીકરી સાસરેથી ના આવી। પારણું ઝૂલતું અટકી ગયું, ગમ્મર વલોણું ફરતું બંધ થઈ ગયું। સાસુએ તો સાણા જ્યોતિષને તેડાવ્યા અને પ્રશ્ન પૂછ્યા। બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગ્યો છે। બીજે દહાડે સાસુ વહુને ધૂપ દીપ લીધા, છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે। કથા વાર્તા સાંભળી છે, ગોરમાને પૂજ્યા છે। જ્યાં વાજતે ગાજતે ઘરે આવ્યા ત્યાં તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી અને દીકરી સાસરેથી આવી। ગમ્મર વલોણું ગાજવા લાગ્યું, કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું અને ગમ્મર વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમો માખણ, બળબડતી ખીચડી અને સુવાવડી દીકરી થઈ। જેવા કાંઠાગોર માવડી
તમે પ્રસન્ન થયા તેવા સૌ પર પ્રસન્ન રહેજો. જય કાઠાગોર માની. અમૃતધારા 25મી. મુગ્ધાની કથા. પૂર્વે અવંતી નગરીમાં વિષ્ણુપ્રિય નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવલ અને માધવ નામે 2 પુત્રો હતા. તે ખૂબ જ સુલક્ષણા હતા. તેઓ પુખ્ત ઉંમરના થયા એટલે તેમને પરણાવી દેવામાં આવ્યા હતા. મોટા દીકરા દેવલની પત્નીનું નામ હતું રૂપવતી ને તે રૂપરૂપના અંબાર સમી પણ હતી, પણ કપટી અને અભિમાની હતી. નાના માધવની પત્નીનું નામ હતું મુગ્ધા. તે શાણી, માયાળુ, દયાળુ અને ભોળી હતી. વૃદ્ધાવસ્થામાં બ્રાહ્મણ ગંભીર માંદગીમાં પટકાયો અને તે સ્વર્ગવાસી થયો. ત્યાર સુધી બંને ભાઈઓને ઘરની કોઈ ચિંતા ન હતી, પણ હવે ઘરનો કારભાર માથે આવવાનો હતો. થોડા સમય સુધી તો તેણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ બાપની મૂડી ખલાસ થતા તેઓ મૂંઝાયા કે હવે શું કરશું. જીવન નિર્વાહ માટે બંનેએ ઉદ્યમ કરવા વિચાર કર્યો. જીવન નિર્વાહ માટે બંનેએ ઉદ્યમ કરવામાં કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્ય પાસરું નહીં, તેથી કંઈ લાભ થયો નહીં. ગામમાં તેમનો ઉદય નહીં થાય, માટે પરદેશ જઈને ઉદ્યમ કરીએ. આવું વિચારી બંને ભાઈઓ પરદેશ જવા નીકળી પડ્યા. ગામમાં તેમની પત્નીઓ એકલી રહેવાની હતી. માધવને થયું કે મારી ગેરહાજરીથી મારી પત્ની મુગ્ધા અકળાશે અને મૂંઝાશે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઉં. એમ વિચારી તેણે જતી વખતે તેની ભાભી રૂપવતીને કહ્યું કે ભાભી, હવે ઘરના મોભી જેવા જવાબદાર તમે છો, તો મારી ગેરહાજરીમાં મારી પત્નીનું ધ્યાન રાખજો. તેને ઓછું આવવા દેશો નહીં, કોઈ વાતે તેનું દિલ દુભાવશો નહીં. અમે પુષ્કળ ધન કમાઈને થોડા જ વખતમાં પાછા ફરીશું. આ બાજુ ભાઈઓ અડધે રસ્તે પહોંચ્યા હશે ને રૂપવતીએ દેરાણી મુગ્ધા જોડે નજીવી વાતમાં તકરાર કરવા માંડી. કંઈ ને કંઈ વાંક કાઢીને તેને પજવે છે અને આંખમાંથી આંસુ પુષ્કળ પડાવે છે. એક દિવસ જેઠાણીએ રાંધવાની બાબતમાં દેરાણી સાથે ખૂબ ઝઘડો કર્યો. તેને ઘરમાંથી હાંકી કાઢતા કહ્યું કે છપ્પર પગે ઘરમાં તારા પગલાં થયા તે બધું અવળું થવા બેઠું છે, અને તારા પગલાં આ ઘરમાં હશે ત્યાં સુધી અમે ઊંચા આવવાના નથી. મુગ્ધા બિચારી તો ધરતી માર્ગ આપે તો સમાઈ જાય. તેનો કોઈ વાંક ન હતો, છતાં જેઠાણી વાત વાતમાં વાંધા વચકા પાડી તેને હેરાન કરતી હતી. તેમાંય આજે તો તેણી જેઠાણીએ ધક્કા માર્યા, ઠોંસા માર્યા, તમાચા પણ માર્યા, તેથી તેને ખૂબ લાગી આવ્યું હતું. તે તો રોતી કકડતી પહેરીએ લુગડે ઘરની બહાર નીકળી ગઈ અને થોડે દૂર એક ઓરડી ખાલી હતી તેમાં જઈને રહેવા લાગી. ત્યાં દયાળુ માણસો વસતા હતા. તેમણે નિરાધાર મુગ્ધાને વાસણ કુસણ, દાણા દૂણી વગેરે આપ્યા. તેથી મુગ્ધાને રાહત થઈ. તે લોકોના દરણાદરતી અને પોતાનું ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટે તેવી ભલી હતી. તેથી કોઈ વેળા જેઠાણીની ખબર પૂછવા જતી અને ઘરનું કામકાજ કરી આવતી. પણ દુષ્ટ સ્વભાવની જેઠાણી તેને કંઈ ગણકારતી ન હતી. રૂપવતી ધર્મમાં સમજતી નહીં, તો પણ તેને બીજાને દેખાડવા માટે દેવદર્શને જતી અને ક્યારેક કથા સાંભળવા પણ જતી. મન તો સંસારમાં જ લાગેલું હતું. આ તો હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા, પોથીના રીંગણા જેવા હતા. એક વર્ષે અધિક માસ પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થયું હતું અને ગામના સ્ત્રી પુરુષો નદીએ નહાવા જવા લાગ્યા હતા. રૂપવતીએ પણ પોતે ધર્મની રાગી છે એવું બતાવવા માટે પુરુષોત્તમ વ્રત કરવા લાગી. તેણે ઘરમાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કર્યું અને રોજ સવારે વહેલી ઉઠીને પોતાની સહિયરો સાથે નદીએ નહાવા જવા લાગી. મુગ્ધા ભોળી અને અણસમજુ હતી. તેને હજી સુધી આ વ્રતની ખબર ન હતી. એ દિવસે તેણે જેઠાણી રૂપવતીને નદીએ નહાવા જતી જોઈ અને એવી રીતે ઘણી સ્ત્રીઓ નદીએ નહાવા જઈ રહી હતી. તેથી તેના મનમાં થયું કે જરૂર બધી સ્ત્રીઓ કોઈ વ્રત કરી રહી છે. તે તો જેઠાણી પાસે દોડી ગઈ અને કહેવા લાગી, તમે જે વ્રત કરો છો તે મારે પણ કરવું છે, તો તમે મને સમજણ પાડો કે એ વ્રત કોનું છે, કેવી રીતે થાય છે અને તેનું ફળ શું હોય છે. રૂપવતીએ તો પોતાનો દુષ્ટ સ્વભાવ પ્રમાણે તાડુકીને કહ્યું કે હવે જોઈ મોટી વ્રત કરવા વાળી, તું તો લોકોના વૈતરા કરીને પેટ ભરવામાં સમજે છે, તું ધર્મમાં શું સમજે? માટે જે કરતી હોય તે કરીને ખા. ધર્મમાં તારા જેવી અભાગણીનું શું કામ છે? આ સાંભળી મુગ્ધા ઉદાસ થઈ ગઈ. તેની આંખમાં આંસુ આવી ગયા. તે રડતી રડતી ઘેર આવી તો ઘર આગળ તેની જેઠાણી રૂપવતીની ભામિની નામની એક સહીપણી આવી હતી. મુગ્ધાને રડતી જોઈ ભામિનીએ કારણ પૂછ્યું તો મુગ્ધાએ કહ્યું કે અત્યારે બધા વ્રત કરે છે, તે વ્રત મારે કરવું છે, પરંતુ વિધિની ખબર નથી, તેથી મૂંઝાઉં છું. તે માટે મારી જેઠાણીને પૂછ્યું તો સીધો રસ્તો બતાવવાને બદલે મને ધુતકારી કાઢી. બહેન, તું મને આ વ્રતની સમજણ પાડ. આ ભામિની દુષ્ટ રૂપવતીની બહેનપણી હતી.
તેથી તે રૂપવતીથી પણ 4 ચંદ્રવાર ચડી જાય તેવી હલકટ હતી. મુગ્ધાને હેરાન કરવા તેને પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવતા કહ્યું કે મુગ્ધા, આ અધિક માસને લોકો મળમાસ વ્રત કહે છે. આ મહિનાનું બીજું નામ મળમાસ છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો જાહેર પ્રકારે અને બીજો ગુપ્ત પ્રકાર છે. મોટા ભાગના લોકો પ્રસિદ્ધ વિધિ જાણે છે. એમાં નિર્મળ જળમાં સ્નાન કરવું, અખંડ દીવાની સ્થાપના કરવી, સંપુટનું દાન કરવું વગેરે છે. આ પ્રસિદ્ધ પ્રકારે વ્રત કરવાથી તેનું ફળ જરૂર મળે છે, પરંતુ તે આ ભવમાં નહીં, આવતા ભવનું ફળ હોય છે. અને એવું ફળ શા કામનું? તારા જેવી દુઃખી બાઈએ તો આ ભવમાં જ ફળ મળે તો સુખ ભોગવી શકે. તારા સદભાગ્યે હું આ મળવાસ વ્રતની ગુપ્ત વિધિ જણાવું છું. આ વિધિની કોઈને ખબર નથી. આ તો એક મહાપ્રખર સંન્યાસી મારે આંગણે ભિક્ષાર્થે આવ્યા હતા, ત્યારે તેમણે મને આ ગુપ્ત વિધિ બતાવી હતી. હજુ સુધી મેં આ વિધિ કોઈને બતાવી નથી. પણ તું મારી સહીપણીની દેરાણી છે અને દુઃખી છો, તો હું તારા પ્રત્યે દયા આવતા તને વ્રતની ગુપ્ત વિધિ સંભળાવું છું. તે પ્રમાણે તું આચરીશ તો પ્રભુ તારા પર પ્રસન્ન થશે અને તારી ભીડ ભાંગશે. બોડી મુગ્ધા આ ભામિનીની વાતથી ભોળવાઈ ગઈ. તે બોલી, બહેન, તું મને જે વિધિ બતાવ તે હું કરવા તૈયાર છું. તારો ઉપકાર જિંદગીભર ભૂલીશ નહીં. કોઈને ધર્મને રસ્તે ચડાવવો એ પણ પુણ્યનું કામ છે. કહે, બહેન, મારે શું કરવાનું છે? ભામિની બોલી, આ મળમાસ વ્રત કરનારે સવારે મેલા પાણીથી સ્નાન કરવું. પીપળાના પૂજન માટે પણ મેલા પાણીનો જ ઉપયોગ કરવાનો. ઉપવાસ એકટાણા કરવા નહીં. 3 વખત જમવાનો. તીખી તમતમતી વાનગીઓ પેટ ભરીને ખાવાની. દાનમાં પાય પૈસા, અન્ય વસ્ત્ર ન અપાય, પરંતુ પીપળાના પાનમાંથી બનાવેલા પડિયા આપી શકાય. આવી રીતે મહિનો પૂરો થયા સુધી વ્રત કરવામાં આવે છે, તો આ વ્રતનું ફળ તત્કાલ મળે છે. તેથી જ ઘણી બધી સ્ત્રીઓ આ વ્રત કરે છે. મુગ્ધા બિચારી ભોળી હતી. એ તો રોજ સવારે ખાડમાંથી કુંડીમાં એકઠા થતા ગંધાતા પાણીથી નહાવા લાગી અને ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી. જ્યારે છેલ્લો દિવસ આવ્યો ત્યારે તે ભામિનીને મળી અને પૂછ્યું કે, બહેન, મેં તો તારા કહેવા મુજબ આખો મહિનો વ્રત કર્યું. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થશે ને? ભામિનીએ કહ્યું કે, હા બહેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાએ સાંજના જઈને કહેજે કે, હે પીપળામાં રહેલા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મળમાસ વ્રત કર્યું છે, તો તમે આજ્ઞા આપો એટલે હું તેનું ઉદ્યાપન કરું. મુગ્ધા વચમાં જ બોલી ઉઠી, અને પ્રભુ આજ્ઞા ન આપે તો? ભામિની કહે, જા હવે જા. એવું તે કઈ બનતું હશે? ભગવાન તો રાજી હોય એટલે તુરત જ ઉદ્યાપન કરવાની આજ્ઞા આપશે. એ વેરાએ તારે હાથ જોડીને કહેવાનું કે, હે પ્રભુ, કાલે મારા ઘરે જમવા પધારજો. સારું બહેન, એ પ્રમાણે કરીશ, કહી મુગ્ધા ઘરે ગઈ. અને ભામિની મનમાં હસવા લાગી, કારણ કે તેણે તો મુગ્ધાની બનાવટ કરી હતી. મુગ્ધા તુરત મેલા પાણીનો લોટો ભરીને પીપળા આગળ ગઈ અને ચારે બાજુ પાણી રેડીને પ્રાર્થના કરવા લાગી. તેની સાચા હૃદયની પ્રાર્થના હતી, તેથી પુરુષોત્તમ પ્રભુ તેના પર પ્રસન્ન થયા. તે સાથે જ પીપળાના થડમાંથી ગેબી અવાજ આવ્યો કે, હે ભોળી બાઈ, તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું. કાલે તું ખુશીથી ઉદ્યાપન કરજે, તેમાં હું જમવા આવીશ. પરંતુ મને દેખીને જે કોઈ પૂછપરછ કરે તો એને એવો જવાબ આપવાનો કે તારો મોટો ભાઈ પરદેશથી રડીને આવ્યો છે. બહુ વર્ષે તેણે બહેનના ઘરે પગલાં કર્યા છે. ગેબી અવાજ આવતો બંધ થયો. હવે મુગ્ધાને ખાતરી થઈ ગઈ કે પ્રભુ પ્રસન્ન થયા છે. તે તો હરખાતી ભામિની પાસે દોડતી ગઈ અને ગેબી અવાજની વાત કરી. તે સાંભળી ભામિની ડઘાઈ ગઈ. પીપળામાંથી વળી કોણ બોલતું હશે? હજુ પણ મુગ્ધાને બનાવટ કરવા માટે ભામિનીએ કહ્યું કે, બહેન, આવતીકાલે તારે 108 બ્રાહ્મણને લાડવા જમાડવાના. તે માટેના નોતરા આજે જ દેવરાવી દેજે. અને કાલે વહેલી સવારે ઉઠી નાહીને પીપળાને પૂજી રસોડામાં જઈને 5.25 શેર ઘી અને ગોળનો એક સામટો મોટો લાડુ બનાવજે. જ્યારે બ્રાહ્મણો જમવા આવે ત્યારે તારે તારા ભાઈ બનીને આવેલા પુરુષોત્તમ ભગવાનને એ લાડુ આપી કહેવાનું કે, ભાઈ, આ લાડુ 108 બ્રાહ્મણોને પીરસી દો. મુગ્ધા ત્યાંથી બારોબાર બ્રાહ્મણને નોતરા દેવા ગઈ. આ વાતની ખબર તેની જેઠાણી રૂપવતીને પડી અને તેણે પણ 108 બ્રાહ્મણોને પોતાને ત્યાં જમવાના નોતરા દઈ દીધા. બીજે દિવસે રૂપવતીને ત્યાં મોટો ચૂલો ખોદાયો ને રસોઈ તૈયાર થવા માંડી. જ્યારે મુગ્ધાને ત્યાં તો એક જ મોટો લાડુ તૈયાર થઈ રહ્યો હતો. ત્યાં તો જમવાનો વખત થયો. એક પછી એક બ્રાહ્મણો આવવા લાગ્યા. રસોઈ થવાની કોઈ નિશાની ન જોવામાં આવતા બધા અરસપરસમાં વાતો કરી રહ્યા હતા કે અહીંયા કોઈ ઠેકાણું નથી, જમણવારના લક્ષણ આવા ન હોય. પેલી રૂપવતીને ત્યાં તો ક્યારના બધા જમવા બેસી ગયા છે. મુગ્ધા મનમાં મૂંઝાતી હતી,
કારણ કે હજુ સુધી તેના ભાઈના સ્વરૂપમાં ભગવાન પધાર્યા ન હતા. બ્રાહ્મણો ટોળે વળીને ઊભા હતા. એવામાં ત્યાં આગળ એક મહાન તેજસ્વી જુવાન આવ્યો અને વિનયથી કહેવા લાગ્યો, ભાઈઓ, માધવ પ્રસાદનું ઘર આજ કે? ત્યાં તો દરવાજામાં ઊભેલી મુગ્ધા દોડી આવી અને ભાઈ પધાર્યા કરતા તેને ઘરમાં લઈ ગઈ. ભાઈ બેઠા એટલે મુગ્ધાએ તેમને આગળ 108 પતરાળી મૂકી અને એક થાળીમાં પેલો 5 શેરનો લાડુ મૂક્યો. ભાઈના રૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાન આ જોઈ હસી પડ્યા. તેઓ તુરત જ બધું લઈને ઘરની પાછળ આવેલા વિશાળ ચોકમાં ગયા અને હારબંધ 108 પતરાળા ગોઠવી પેલા લાડુમાંથી કટકો કરીને દરેકમાં નાખવા માંડ્યા અને છેલ્લી પતરાળીમાં મૂક્યો તે સાથે જ બધા પતરાળા સુવર્ણ થાળ બની ગયા. તેમાં ઘીથી લચપટતા લાડુ સાથે ભાતની વાનગીઓ હતી. પછી તેઓ બહાર જઈને બધા બ્રાહ્મણને જમવા બોલાવી લાવ્યા. બ્રાહ્મણો તો સોનાના થાળમાં ભોજન પીરસાયેલું જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ મુગ્ધાની સાહેબીના વખાણ કરતા થાકતા ન હતા. જમવા બેઠા અને જમીને તૃપ્ત થઈને ઉઠ્યા ત્યારે તેઓને અમૃતના ઉડકાર આવવા લાગ્યા. ભાઈએ દરેકને એક સોના મોહર દક્ષિણામાં આપવા માંડી. આથી બધા મુગ્ધાબાઈનો જય જયકાર બોલાવવા લાગ્યા હતા. અને આ બધું જ્યારે મુગ્ધાની જેઠાણી રૂપવતીએ સાંભળ્યું ત્યારે તેનો જીવ બળીને ખાક થઈ ગયો. કારણ કે તેણે ત્યાં બ્રાહ્મણો જમવા બેઠા તે વખતે જ બધી રસોઈ અદ્રશ્ય થઈ ગઈ હતી. આથી બ્રાહ્મણો ગુસ્સે ભરાયા અને બબડાટ કરતા પાછા જતા રહ્યા હતા. જેઠાણીને સહુ ફિટકારતા હતા અને દેરાણીને ધન્યવાદ આપતા હતા. કારણ કે જેઠાણી ઉપર ભગવાનની અવકૃપા હતી અને દેરાણી ઉપર ભગવાનની કૃપા ઉતરી હતી. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાને તેના હાથમાં પ્રસાદી તરીકે સાકરનો ટુકડો મૂક્યો અને તે ખાવા માટે કહ્યું. તે ખાતાની સાથે જ મુગ્ધાનું ભોળ પણ અદ્રશ્ય થઈ ગયું અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ એટલે તેમના ચરણો પકડીને કહેવા લાગી કે હે નોધારાના આધાર, ગરુડધારી ગિરધારી, ભોળાના ભગવાન, આપ તો ભાવનાના ભૂખ્યા છો, શ્રદ્ધાળુના હૃદયમાં વસો છો, શરણે આવેલાનો ઉદ્ધાર કરો છો. તો હે પ્રભુ, મારું કલ્યાણ કરો. મુગ્ધાને આશીર્વાદ આપતા પુરુષોત્તમ ભગવાન પોતાના સ્વરૂપમાં પ્રગટ થયા. પીળો પિતાંબર ધારણ કરેલું છે, પગમાં લાલ ચાખડીઓ છે, હસ્તમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે. મુગ્ધા ભગવાનના ઝળહળતા સ્વરૂપને જોઈ શકી નહીં. તેની આંખો અંજાઈ ગઈ એટલે તે નમન કરીને ઊભી રહી. પુરુષોત્તમ ભગવાને તેને વરદાન આપતા કહ્યું કે હે મુગ્ધા, તું અને તારી જેઠાણી સંપીને રહેશો તો થોડા સમયમાં તમારા પતિઓ ખૂબ જ ધન કમાઈને હેમખેમ ઘેર આવશે. ઘરમાં તારું પુણ્ય વધારે છે, તેના પ્રતાપે ઘરના બધા માણસો સુખ ભોગવશે. તું પણ સુખના દિવસો ગુજારીશ. અંતે તારો ગોલોકમાં વાસ થશે અને તે જે કુંડીના મેલા જળથી સ્નાન કર્યું છે તે કુંડીની જગ્યાએ એક સરોવર ખોદાશે અને તે મુગ્ધા સરોવરના નામથી ઓળખાશે. ભાવિકો તેમાં સ્નાન કરશે તો તેમના પાપો બળીને નાશ થશે અને તેઓને મુક્તિ મળશે. મુગ્ધા હાથ જોડી ઊભી રહી હતી અને બધું સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમકારા સાથે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. તે દિવસથી મુગ્ધાના ઘરમાં સુખ છલકાવા માંડ્યું. કથા રૂડી મુગ્ધા તણી, સાંભળશે નરનાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મુગ્ધાને ફળ્યા એવા પુરુષોત્તમ માસ નહાનારને, દાન કરનારને અને કથા વાર્તા સાંભળનાર વાંચનારને સૌ કોઈને પઢજો. જય પુરુષોત્તમ પ્રભુની, જય કાઠા ગોરમાની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.